નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગામી રામનવમી અને રમઝાનને ધ્યાનમાં રાખીને રાવપુરા અને નવાપુરા વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે ડીસીપી ઝોન 2 દ્વારા બેઠક યોજાઈ। આગામી તારીખ 6 એપ્રિલના રોજ રામનવમી અને રમઝાનના તહેવારને લઈને શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાય તે માટેની વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપેલી હોય તે આયોજનના ભાગરૂપે ઝોન 2 ડીસીપી અભય સોનીની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા અને રાવપુરા વિસ્તારના આગેવાનો સાથે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આવનાર તહેવાર ખૂબ જ શાંતિથી પૂર્ણ થાય તે બાબતે ઝોન 2 અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાતરી આપી હતી। આશરે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ડીસીપી ઝોન 2 અભય સોનીએ લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારના ફેક મેસેજથી બચવું અને પોલીસનું ધ્યાન દોરવું, ફેક મેસેજના પોતે કરવાના ફેલાવવાના તથા આ બાબતે દરેક સંગઠનો અને તેમના આગેવાનો દ્વારા ખાસ ધ્યાન આપે તેમ જણાવ્યું હતું। આવતા ચૈત્ર નવ વર્ષ, ઈદ, રામનવમી, હનુમાન જયંતિ અને બધા તહેવારોના ધ્યાને લઈને રાવપુરા નવાપુરા વિસ્તારમાં અને સમગ્ર શહેરમાં શાંતિ જળવાઈ રહે, તહેવારો દરમિયાન કોઈ પણ બનાવ ના બને આ માટે અમે લોકોએ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાંતિ સમિતિના સભ્યોને અહીંયા બોલાવ્યો છે। આજે એમના જોડે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે અને એમને ખાસ તौरથી જે યુવાધન છે એમને સોશિયલ મીડિયા ઉપર ચાલતા ફેક મેસેજ અથવા ગેરમાર્ગે એવા કોઈ મેસેજ દોરે અને એના ઉપર કોઈ પણ પગલાં લેવે આ અંગે સમજ કરવામાં આવેલી હતી। કોઈ પણ એવા એમને વાયરલ મેસેજ એવા મળે તો તરત પોલીસને જાણ કરે અને યુવાધનને સ્પેશિયલી મોટિવેટ કરે કે ભાઈ એવા આપણે જે ફેક મેસેજ હોય અથવા સોશિયલ મીડિયા પર જે પણ મેસેજ હોય એના ઉપર ધ્યાન નહીં આપવાનું, પોલીસને સદંતર અપડેટ રાખવાનું અને આપણે સમાજમાં એક શાંતિ અને સમૃદ્ધિ અને એક સૌહાર્દપૂર્ણ માહોલ રહે આ બધુંનો આપણે ધ્યાન રાખવું આ અંગે સૂચના કરવામાં આવી છે। કોઈ પણ એવો સોશિયલ મીડિયા ઉપર મેસેજ મળે, કોઈ વાયરલ મેસેજ મળે અથવા કોઈ પણ તમને ગેરમાર્ગે દોરે તો તુરંત પોલીસને જાણ કરો અને વિસ્તારમાં કોઈ પણ એવા ધમાલ કરનાર લોકો હોય એની સૂચના પણ પોલીસને આપો। અમે બધા કાયદેસર રીતે જે પણ થાય આ બધું અમે કરીને શાંતિપૂર્ણ કામ કરવાનું।